સૂચના ડીજીપી વિકાસ સહાયે આપી છે। તમામ જિલ્લા એસપીને તેમણે આ સૂચના આપી છે। ગોગો પેપરને લઈને ડીજીપીનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું કે રોલિંગ પેપરનું કેફી દ્રવ્યોના સેવન માટે ઉપયોગ કરાતો હતો। રેડ કરી તપાસ કરવામાં આવી છે। જાહેરનામું કરીને ગોગો પેપરને પ્રતિબંધિત હવે કરવામાં આવ્યો છે તેવું પણ ડીજીપી વિકાસ સહાયે કહ્યું છે। ગોગો પેપર કે જે રોલિંગ પેપર જે છે એનો ઉપયોગ કેફી દ્રવ્યોના સેવન માટે યુવાનો કરતા હોય છે એને ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યું અને એ ગોગો પેપર્સનું કેટલું કઈ જગ્યાએ છે એ બાબતે દરેક સીપી અને એસપીને સૂચના પણ આપવામાં આવી હતી અને રેડો ચાલુ હતી અને જાણવા માટે ખરેખર શું થઈ રહ્યું છે ત્યારે આપણને ખબર પડી કે આ જે ગોગો પેપર્સ છે એ પેપરના માધ્યમથી યુવાનો કેફી દ્રવ્યોનું સેવન કરતા હોય છે। એટલે હવે રાજ્ય સરકાર પણ ખૂબ ગંભીરતાથી લીધું છે અને ગઈકાલે જ એક હુકમ પણ થયો છે, એક જાહેરનામું થયું છે અને જાહેરનામામાં આ ગોગો પેપરને અને જે કોન પેપર જે છે એને ઇલીગલ જાહેર કરવામાં આવ્યું છે। ઓપરેશન